નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. અને મિત્રો, આ અઠવાડિયું ખરેખર તમારા માટે મહત્ત્વનું સાબિત થાય, કારણ કે અઠવાડિયાના પહેલા જ દિવસે રવિવારના દિવસે જ રાહુનું ગોચર થવા જઈ રહ્યું. અને આ રાહુનું મહાગોચર તમારા માટે કેટલું સારું કેટલું નુકસાન કરતાં સાબિત થાય એને પણ તમારે સાચવવાનું. તે સિવાય અઠવાડિયાનું જે ગ્રહમાન છે એનું રાશિફળ આપણે જાણીએ, કયો કલર કયો અંક આપણા માટે સારો ફાયદો આપી જાય એની જાણકારી જાણીએ અને ઉપાય જાણીએ, જેથી કરીને થનારા નુકસાનને અટકાવી શકાય. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આ અઠવાડિયાની શરૂઆત આમ સારી, પણ 18/5 થનારું રાહુનું ગોચર તમારા માટે એટલું સારું નથી દેખાતું. તો મેષ રાશિવાળાએ ધ્યાન રાખીને ચાલવું ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં પૈસા ઉછીના લઈને નવું સાહસ કરવાની કોઈ પણ ગણતરી બેસાડતા નહીં તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. આ અઠવાડિયામાં જમીન, મકાન, વાહન અને લગતા કાર્યોમાં પણ તમારે ધ્યાન આપવાનું છે, નહીં તો તકલીફ પડે. પિતાની તબિયતનું ચોક્કસ ધ્યાન રાખજો, નહીં તો એના માટે તમારે દોડધામ કરવી પડે ને વધારાના પૈસા ખર્ચવા પડે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈ પણ વડીલ સાથે જીભાજોડી નહીં કરતા. મન શાંત રાખીને મનનો કંટ્રોલ જાળવીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં સરકારી જે એજન્સીઓ છે એ લોકો સાથે પણ તમારે સંભાળીને રહેવાનું છે. એ લોકો તરફથી કંઈ નાની મોટી કનડગત આવે એવી શક્યતાઓ નકારી નથી શકાતી. જે લોકોને પરદેશથી કામ જોડાયેલું છે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય અને એમાં ફાયદાનો સોદો તમે કરી શકો. નોકરિયાતો એ થોડું પોતાની નોકરી પર ધ્યાન આપવાનું છે. સમજી વિચારીને સમયસર હાજર થજો અને કામમાં ધ્યાન આપજો. કામમાં કોઈ પણ પ્રકારની આળસ નહીં કરતા, નહીં તો ઠપકો બી સાંભળવો પડે અને નોકરીથી હાથ ધોવો પણ પડે. તો ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ તબિયતને લગતા પ્રશ્નો તમને સતાવી શકે છે. પિતાની તબિયતમાં કંઈક નાની મોટી કમી રહી જાય, એના માટે તમારે દોડધામ કરવી પડે એવા સંજોગો ચોક્કસ દેખાય છે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તમારા સમયનું જે કોષ્ટક છે ને એને જાળવી રાખજો, નહીં તો આ અઠવાડિયામાં સમય તમને ઓછો પડે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું. લગભગ બધા રિઝલ્ટ્સો આવી ગયા છે. નવા ધોરણમાં તમારા પ્રવેશની પ્રક્રિયાઓ ચાલી રહેલી છે. 10મું અને 12મું પાસ કરનારા વિદ્યાર્થીઓએ પોતાની યોગ્ય શાળા પસંદ કરીને, યોગ્ય કોલેજ પસંદ કરીને એમાં પ્રવેશ મેળવી લેવાનો છે, જેથી કરીને તમને આગળના સમયમાં તકલીફ ના પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિ માટે લાલ કલર ફાયદાકારક અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો ખાસ ખાવા પીવામાં કાળજી રાખજો. ગરમીની સિઝન છે, તો અમુક વખતે આપણે ખોરાક પર ભરોસો રાખી દઈએ છીએ, પણ અંદરથી એ ખોરાકમાં કંઈક ને કંઈક ખામી ઉત્પન્ન થતી હોય છે. ગરમીની અસરથી ખોરાક બગડતો હોય અને એવો ખોરાક જો ખવાઈ જાય આ અઠવાડિયામાં, તો આપણને ફૂડ પોઈઝન થવાની શક્યતાઓ છે. તો આ અઠવાડિયામાં ખાસ ધ્યાન ખાવા પીવામાં રાખજો. ગરમીથી બચીને ચાલજો અને વાહન ચલાવો તો ખૂબ કાળજી રાખજો. જે લોકોને પહેલેથી પેટને લગતા, લોહીને લગતા રોગો છે, એ લોકોએ સંભાળીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસા વાંચવા જોઈએ. ડાબા હાથમાં એક ચાંદીની વીંટી અથવા તો ચાંદીનું કડું પહેરવું જોઈએ. આ અઠવાડિયામાં ગાયત્રી મંત્રનો પાઠ કરજો. હનુમાનજીને સિંદૂર ચડાવજો. મહેમાન આવે તો એમને ખાધા પછી મોઢું મીઠું જરૂરથી કરાવજો અને થોડીક રેવડી માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવી દેજો. તો મિત્રો,
હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયું તો બરાબર પસાર થઈ ગયું, પણ આવનારું અઠવાડિયું પહેલા જ દિવસે રાહુનું ગોચર તમારાથી 10મા સ્થાને થતું દેખાય છે. તો આ સમયમાં તમારે થોડી સાવધાની રાખવાની છે. કોઈ મોટા આર્થિક જોખમો કરવા નહીં. કોઈ પણ કામ કરો છો, બે યોગ્ય માણસની સલાહ લઈ સમજી વિચારીને આગળ ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં થનારું રાહુનું પરિભ્રમણ તમારા કામમાં વિલંબ કરાવે એવા સંજોગો બની શકે છે. તો કોઈ પણ કામમાં ઉતાવળ નહીં કરતા. ઉતાવળના નિર્ણયથી આપનું કામ બગડે નહીં એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં તમારે તમારા હરીફોથી પણ સાચવીને ચાલવાનું છે. હરીફ તમને તકલીફ પહોંચાડવાની કોશિશ કરે, પણ જો આપણે આપણી સાવધાની રાખીને ચાલશું તો આમાંથી બચી શકાય. અને મિત્રો, આ અઠવાડિયામાં એક ખાસ વાત કહું. આ અઠવાડિયામાં તમારે વડીલો સાથે જીવાજોડી નથી કરવાની. કોઈક ત્રાહિત માણસ જે તમારાથી અસંતુષ્ટ છે એવો માણસ તમારા વડીલોની ચડામણી કરે અને એને કારણે તમારે વડીલો સાથે જીવાજોડી થવાની શક્યતાઓ દેખાય છે. તો અહીંયા આપણે સાવધાની રાખીશું અને થોડુંક મન મોટું રાખીને વડીલની કોઈ ઠપકાની એ આપણે સાંભળવાની આવે તો સાંભળી લેજો. પછી જ તમારા વડીલ જ તમને કહેશે કે મેં તને ખોટો ઠપકો આપ્યો. તો અહીંયા આ વાત વધી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તે સિવાય ધંધામાં ઉધારી બિલકુલ નહીં આપતા, નહીં તો આ અઠવાડિયામાં તમારે આ પૈસા ફસાતા દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. આ અઠવાડિયામાં કોઈ નાનકડી યાત્રા થઈ શકે, કોઈ પ્રવાસ થઈ શકે છે જેનાથી તમારું મન પ્રફુલ્લિત રહે અને ઘણા લાંબા સમય પછી પોતાના નજીકના સ્નેહીઓને મળવાનો પ્રસંગ આપણે આનંદમાં વધારો કરી આપે. તો બહેનોએ આ અઠવાડિયામાં યાત્રા કરવાના સંજોગો છે, એનો લાભ અવશ્ય લેવો. પણ આ અઠવાડિયામાં બહેનોએ ઘરના વડીલોની તબિયત પર ધ્યાન આપવું જરૂરી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે અને ઘણી બધી બાબતોમાં તમને રાહત મળતી દેખાય છે. પરીક્ષાઓ પૂરી થઈ ગઈ, રિઝલ્ટ્સ આવી ગયા, 10માનું 12માનું રિઝલ્ટ પણ આવી ગયું. તેવા લોકોએ નવા અભ્યાસ અંગે આગળ વધવાનું છે તો યોગ્ય જગ્યાએ એડમિશન લેવામાં સાવધાની રાખવી, નહીં તો પાછળથી પસ્તાવાનો સમય આવે. તો યોગ્ય માર્ગદર્શન હેઠળ તમે ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે ને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં જે લોકો પહેલાંથી જ એલર્જીના રોગથી પીડાય છે એ લોકોએ ધ્યાન રાખવાનું છે. આ અઠવાડિયામાં તમને ચામડીના રોગ પરેશાન કરી શકે છે, તો એની યોગ્ય સારવાર યોગ્ય સમયે કરતા રહેજો, નહીં તો મુશ્કેલીઓ વધશે. ખાવા પીવામાં ધ્યાન આપજો. અત્યારનો જે સમય છે તે થોડોક અઘરો છે, ગરમી પુષ્કળ છે, તો ખાવા પીવામાં જો આપની કાળજી ન હોય તો ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતાઓ છે. તે સિવાય આ અઠવાડિયામાં કોઈ નાનકડો પ્રવાસ થાય તો તમારી જાતને સંભાળીને રાખજો અને તમારો કિંમતી સામાન પણ તમારે સંભાળવાનો છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખવાની અને જે લોકો પહેલેથી જ લાંબો સમયથી સોરાયસિસ જેવા રોગથી પીડાય છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં સાવધાની જરૂર રાખવી. તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, લાલ ગાયની સેવા કરવી જોઈએ, સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ, પોતાનો પહેરવેશ સ્વચ્છ અને સુઘડ રાખવો જોઈએ. કાંસાની વાડકીમાં દહીં, ચોખા આવી વસ્તુ ભરીને મંદિરમાં દાન કરવી જોઈએ. ઘરે મહેમાન આવે એની મહેમાનગતિ એને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ. અત્તર, પરફ્યુમ, સેન્ટ આવા સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ જરૂરથી કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય, પણ થોડું ધ્યાન આપવું પડશે.
ગુરુનું ભ્રમણ જે તમારી રાશિમાં થવાનું એ તમને થોડી રાહત આપી જાય, પણ 18મીથી જે રાહુનું ગોચર બદલાવાનું એ કદાચ તમને થોડી તકલીફ આપી જાય. રાહુનું ગોચર ભાગ્યસ્થાનમાં આવતા આપણું ભાગ્ય થોડું નબળું પડતું દેખાય અને એનાથી આપણે થોડોક અટકાવનો સામનો જીવનમાં કરવો પડે. આપણા ધારેલા કામ સમયસર પૂરા ન થવાથી આપણે ઘણી બધી તકલીફોમાં મુકાઈ શકીએ છીએ. આ અઠવાડિયામાં પિતા સાથે અને સંતાનો સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન થાય એની કાળજી તમારે અવશ્ય રાખવી જોઈએ. આ સમય દરમિયાન કોઈની સાથે ગેરસમજ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો નાનકડી ગેરસમજ આપણને મોટા આર્થિક નુકસાન આપી જાય. આ અઠવાડિયામાં ને જે લોકો ટ્રાવેલ્સને લગતા ધંધા કરે છે ને એ લોકોએ સંભાળીને રહેવાનું છે. એ લોકોએ કદાચ આ અઠવાડિયામાં નુકસાનીનો સામનો કરવો પડે. અને જે લોકો પહેલેથી જ સરકારી કરચોરી કરીને ચાલે છે એ લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની છે, નહીં તો સરકારી દંડ ભરવો પડે. તો અહીંયા ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. નાની નાની વાતોમાં કોઈની સાથે મનદુખ નહીં કરતા, નહીં તો તમારી તકલીફ વધશે. મન મોટું રાખીને આગળ ચાલશો તો આ અઠવાડિયું ઘણું સારું સાબિત થશે. આ અઠવાડિયામાં ઘરે મહેમાન આવે એની તમારે આગતા સ્વાગતા કરવી પડશે, સેવા કરવી પડશે. તો એની પર ધ્યાન આપજો, જેથી કરીને આપણે આપણા સંબંધોને મજબૂત બનાવી શકીએ અને આપણો વ્યવહાર હંમેશા એક પ્રશંસાને પાત્ર રહેતો દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. મનપસંદ સ્કૂલમાં, મનપસંદ કોલેજમાં તમને એડમિશન મળતું દેખાશે અને ચોક્કસ તમે આવનારા સમયમાં સારો અભ્યાસ કરવા માટે પૂર્ણ તૈયારી કરીને આગળ વધી શકશો. તો ધ્યાન અવશ્ય રાખજો અને અત્યારથી જ તમને નવા વર્ષ માટે અમારી શુભકામના. જીવનમાં આગળ વધો અને સફળતા મેળવો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે આછો નારંગી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આમ અઠવાડિયું સામાન્ય છે, પણ જે લોકોને પહેલેથી પ્રેશરને લગતી બીમારી છે, ડાયાબિટીસ છે, કોઈ એલર્જી છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળીને ચાલવાનું છે. અને જે લોકો પહેલેથી માનસિકતાથી પીડાય છે ને એ લોકોએ ખૂબ સંભાળીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયામાં ગળું, દાંત આ બધી વસ્તુઓ પર ધ્યાન આપજો. ગળામાં ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ નકારી નથી શકાતી, તો એની પર કાળજી રાખજો અને થાય તો દવા અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. ભાણેજ, ભત્રીજી આવા પાત્રોને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પક્ષીઓને મગ નાખવા જોઈએ. લીલા મગનું દાન, હિજડાના આશીર્વાદ. ઘરમાંથી બગડેલો ઇલેક્ટ્રોનિક સામાન કાઢી નાખો અને પેન્ટ પહેરો તો બેલ્ટ અવશ્ય પહેરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું આમ સામાન્ય છે, પણ 12મે ગુરુ અને 8મે રાહુ આ 2 ગ્રહ કદાચ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો સાવધાની રાખીને ચાલશો તો બચીને રહેવાય. આમ જોવા જશો તો કામ કરી શકશો, આર્થિક પાસાને મજબૂત કરી શકશો, પણ 12મે ગુરુ અને 8મે રાહુ આ બંને ગ્રહ ક્યાંક ને ક્યાંક તમને ટેન્શનમાં લાવી શકે છે. તો અહીંયા પણ આપણે સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. વાદ વિવાદ, ગેરસમજ, ભાગીદાર સાથે મનમોટાવ આ બધી વસ્તુને ટાળશો તો તમને ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં તમારી સાથે વિશ્વાસઘાત થઈ શકે છે, તમને દગો મળી શકે છે. તો બધી બાબતો પર ચોકસાઈ રાખીને ચાલજો, જેથી કરીને આવા પ્રસંગો તમારે ભોગવવા ન પડે. આ અઠવાડિયામાં છે ને વાણીનો સંયમ ગુમાવતા નહીં તો તમારા સારા સંબંધોમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી કચાશ આવે. મિત્રો નાણાકીય બાબતોમાં સમજી વિચારીને ચાલજો, નહીં તો નાણાકીય ભીસમાં મુકાવ અને તમારે પૈસા માટે ફાંફા મારવા પડે.
તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડુંક સમજીને ચાલવાનું છે. કુટુંબમાં, પરિવારમાં વાદ વિવાદને કારણે તમારી માનસિક પરિસ્થિતિ બગડતી દેખાય છે, તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. ખોટી ગેરસમજને કારણે તમારા અંગત સંબંધો બગડે નહીં એની કાળજી તમારે બહુ જ સંભાળીને રાખવાની જરૂરિયાત દેખાય છે. આકસ્મિક ધન ખર્ચને કારણે તમારી આર્થિક પરિસ્થિતિ બગડતી દેખાય તો ત્યાં પણ તમારે સાવધાની રાખવાની છે. આ વર્ષમાં જો તકેદારી નહીં રાખો તો તમારું આર્થિક આયોજન ખોરવાતું દેખાશે અને એ તમારા માટે મુશ્કેલીઓ લઈને આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું છે. ઘણી બધી બાબતોમાં તમે આગળ વધી ગયા છો. એડમિશનો કદાચ તમારા થઈ પણ ગયા હશે, મનગમતી સ્કૂલમાં, મનગમતી કોલેજમાં, તમારી મનગમતી લાઇનમાં. તો ચોક્કસ તમને આગળના વર્ષ માટે શુભકામના. અને જે લોકો બાકી છે હજુ આગળ તમે કોઈ એડમિશન લીધા નથી એ લોકોએ ખૂબ જ સંભાળીને લાઈન સિલેક્ટ કરીને આગળ વધવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધારે સારો સાબિત થાય. કર્ક રાશિ માટે લીંબુ દીવો પીળો કલર ફાયદાકારક છે અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો 14/5 ગુરુનું ભ્રમણ અને 18/5 રાહુનું ભ્રમણ. તો આ વસ્તુ તમને આરોગ્યની બાબતમાં થોડી અડચણો આપી જશે. આરામ કરવાની ફરજિયાત જરૂર પડે એવા સંજોગો ચોક્કસપણે દેખાય છે. આ અઠવાડિયામાં આરોગ્યની વિશેષ કાળજી લેવાની જરૂરિયાત પડે. કદાચ એકાદ દિવસ હોસ્પિટલ દાખલ થવું પડે. અને મિત્રો આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખજો, નહીં તો નાના મોટા એક્સિડન્ટ થવાની શક્યતાઓ દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ, મોતી પહેરવો જોઈએ, ચાંદી પહેરવી જોઈએ, દૂધનું દાન કરવું જોઈએ, માવાની બનેલી મીઠાઈ, સફેદ મીઠાઈ આપણે નાના બાળકોને ખાવા માટે આપવી જોઈએ. શિવલિંગ પર દૂધ પાણીનો અભિષેક અને ભગવાનને ભસ્મનું તિલક અવશ્ય કરજો. અને માતાના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ અને ઓમ નમઃ શિવાયનો જાપ અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયામાં આમ જોવા જઈએ તો જીવનમાં એક તરફથી નાની સગવડોમાં વધારો થતો દેખાય છે અને બીજી તરફ આર્થિક રીતે આપણે ખૂબ સાચવીને ચાલવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું દેખાશે. 18/5 જે રાહુનું ગોચર છે એ તમને કદાચ નાની મોટી તકલીફો આપી જાય. આ રાહુનું ગોચર તમારી રાશિમાં 7મે આવશે. તો 7મા સ્થાનનો રાહુ હંમેશા આપણી બચત પર અસર કરતો હોય છે. તો આ અઠવાડિયામાં કદાચ આપણે બચત ન કરી શકીએ અથવા ઓછી થાય અને આપણા વ્યયના રસ્તાઓ વધતા દેખાય. તો ચોકસાઈ રાખજો. ગણતરી આપણે જાતે કરવાની છે. ખોટા ખર્ચા ઉપર કાબૂ રાખીને ચાલશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં જે લોકોના લગ્ન નથી થયા એ લોકોએ લગ્નની બાબતમાં ઉતાવળ નહીં કરવી. થોડી રાહત મળે પછી વિચારજો. હમણાં ઉતાવળમાં કોઈ ખોટું પાત્ર જીવનમાં જોડાઈ જાય એવા સંજોગો ચોક્કસ દેખાય છે. તો આ બાબતમાં જરાક પણ ઉતાવળ નહીં કરતા. આ અઠવાડિયામાં સિંહ રાશિવાળાએ થોડી સાવધાની રાખવાની છે, નહીં તો કોઈક જગ્યા પર અપયશ મેળવવો પડે. તો અહીંયા ચોકસાઈ રાખજો અને પછી આગળ વધજો. વેપારમાં ઉધારી બિલકુલ નહીં. આ અઠવાડિયામાં આપેલી ઉધારી કદાચ જ પૈસા પાછા આવતા દેખાશે. તો આ નુકસાની ન વેઠવી પડે એની કાળજી રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં કૌટુંબિક, પારિવારિક, સામાજિક જવાબદારીઓ વધતી દેખાય છે. એના માટે ઘણો બધો સમય તમારે ફાળવવો પડે. ઘણા લાંબા સમયથી કોઈ કામ તમે હાથમાં લીધું હોય ને એ પેન્ડિંગ પડ્યું હોય ને એ પૂરું ન થતાં વડીલો તરફથી તમારે ઠપકો સાંભળવો પડે એવા સંજોગો ચોક્કસ દેખાય છે. તો આવા કામો પર પહેલેથી ધ્યાન આપજો અને વડીલનો ઠપકો આપણે સાંભળીએ તે પહેલાં જ એની પરિસ્થિતિ એમની સામે મૂકવાનો પ્રયત્ન કરજો. તમારા સાંસારિક જીવનમાં વાદ વિવાદ, ગેરસમજ, મનદુખ, મતભેદ આ બધા પ્રસંગોને ટાળવાની કોશિશ કરશો તો સંભાળીને આગળ જવાશે.
તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું કેવું. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ કોઈક મનપસંદ જગ્યા પર તમને એડમિશન ન મળે અથવા મનપસંદ લાઇનમાં જવા માટેના માર્ક્સ તમારી પાસે ન હોય, એવા સંજોગો કદાચ તમને આ અઠવાડિયામાં બેચેન કરી શકે. પણ ધીરજ રાખજો. થોડુંક દૂર અથવા તો કંઈક થોડુંક પેમેન્ટ સીટ કરીને બી આપણે એડમિશન લઈ શકીશું અને આગળ જઈ શકીશું. તો ઉતાવળ નહીં કરતાં 2-4 દિવસની રાહ જોઈને પછી આગળ વધજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. સિંહ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો જૂની બીમારી તમને સતાવી શકે છે. વારસાગત બીમારી હોય તો તેમાં પણ આપણને નાની મોટી તકલીફો વધતી દેખાય. આ અઠવાડિયામાં છે ને ખોટા ઓવર કોન્ફિડન્સમાં નહીં જતા. જે કંઈ પણ તકલીફો છે, શારીરિક તકલીફ, એને ડાક્ટરની સલાહ લઈને નિવારવાની કોશિશ કરજો, નહીં તો વધારાનો આત્મવિશ્વાસ તમને મોટું નુકસાન પહોંચાડી જાય એવી શક્યતાઓ દેખાય. જે લોકોને હાર્ટને લગતી તકલીફ છે, મગજને લગતા રોગો છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની જરૂરિયાત છે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં 400 ગ્રામ ગોળ ઓવારીને પાણીમાં વહાવવું જોઈએ. જો 7 દિવસ કરી શકો તો 7 દિવસ કરી લેજો. ગોળ ખાઈને પાણી પીને કામની શરૂઆત કરવી જોઈએ. તાંબુ પહેરવું જોઈએ. માણેક પહેરો છો તો બીજી જરૂરિયાત નથી દેખાતી. લાલ કાળી ગાયની સેવા, ખોટા કાયદા વિરુદ્ધના કામો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી ન કરવા. વિષ્ણુ સહસ્ત્ર વાંચવું જોઈએ અને આંગણું આપણું ખુલ્લું રાખવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ 14/5 જે ગુરુનું ગોચર બદલાયું એ કદાચ તમને ધંધામાં મધ્યમ ફળ આપે. બહુ મોટો વેપાર આપણે સમજી વિચારીને કરવો જોઈએ અને આર્થિક બાબતોમાં ખૂબ સાવધાની રાખીને ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં જે 18 તારીખથી રાહુનું ગોચર થશે, તે રાહુનું ગોચર તમારી રાશિથી 6થા સ્થાનમાં આવશે. તો એ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જે લોકો કાયદાકીય કામોમાં જોડાયેલા છે, રાજકારણમાં જોડાયેલા છે, એવા લોકો માટે આ સમય ખૂબ સારો સાબિત થાય અને તમે સારો દેખાવ કરી સારું નામ અને પૈસો કમાઈ શકો. આ અઠવાડિયામાં છે ને તમારો આત્મવિશ્વાસ કેળવી રાખવાનો છે અને આ અઠવાડિયામાં જમીન અને સ્થાવર મિલકત અંગેના કામો હોય તો થોડી સાવધાની રાખીને કરશો તો એમાં તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી આળસનો ત્યાગ કરશો તો કામ થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. ઘરના કામમાં ઘર પરિવારના સભ્યોનો સાથ મળે. આ અઠવાડિયામાં ઘરે મહેમાન આવે એની સાથે થોડીક મજા કરવાનો સમય મળે. હરવું ફરવું, કંઈક નાનકડો પ્રવાસ શક્ય છે. આ બધી વસ્તુઓમાં તમને સારો લાભ મળે. નોકરિયાતોને બઢતી બદલી આ બધી વસ્તુઓનો ફાયદો મળતો દેખાય છે. મોસાળ પક્ષ, સાસરી પક્ષથી સારા સમાચાર મળે અને બહેનોએ આ અઠવાડિયું આનંદમાં વિતાવવાની સગવડ થતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું છે. તમારા જે પરિણામો આવી ગયા એને અનુરૂપ તમે તમારા આગલા ધોરણમાં જઈ શકો છો અને 10મું ને 12મું જેમને પાસ કર્યું છે એ લોકો પોતાની મનગમતી લાઇનમાં, મનગમતી સ્કૂલ કોલેજમાં એડમિશન મેળવીને આગળ અભ્યાસમાં લાગવાની જરૂરિયાત છે. તો એમાં લાગી જાઓ અને નવા વર્ષની તૈયારી પહેલેથી કરજો, જેથી કરીને તમે સારા પરિણામો પ્રાપ્ત કરી શકો અને જીવનમાં સરળતા મેળવી શકો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો આ અઠવાડિયામાં થોડું ધ્યાન રાખવાનું છે. ઓછું પાણી પીવાને કારણે પેશાબને લગતા રોગ થાય, પેશાબની બળતરા, પેશાબમાં ઇન્ફેક્શન ભોગવવું પડે. જે લોકોને પહેલેથી જ પેશાબને લગતા રોગ છે, ડાયાબિટીસ છે, કિડની ખરાબ છે,
તો આ બધા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ સાવધાની રાખવાની છે, નહીં તો આ રોગોનું પ્રમાણ વધતું દેખાય. તડકામાં રખડો તો સંભાળીને જજો. માથા પર લાઇટ કલરની કેપ હોવી જોઈએ. આ અઠવાડિયામાં લૂ લાગવાની શક્યતા પણ નકારી નથી શકાતી, તો સાવધાની જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં ઉપાય તરીકે પહેલાં તો ચંડીપાઠનું વાંચન કરવાનું, દુર્ગા સપ્તશતી વાંચવા જોઈએ, માં દુર્ગાની આરાધના કરવી, કુળદેવીની આરાધના કરવી. આ અઠવાડિયામાં કોઈ પણ કામ માટે બહાર જાઓ, કોઈ પણ સારા કામની શરૂઆત તો એક ફૂલ સાથે રાખીને જશો તો વધુ ફાયદો થશે. શરીર પર ચાંદી પહેરો, બેન બેટીઓની સેવા, ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બગડેલો હોય તો તે કાઢી નાખવો. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈની સાથે ભાગીદારીમાં ધંધો નહીં કરતા અને આપણી સાથે રહેનારી ને આપણા સંપર્કમાં રહેનારી દરેક સ્ત્રીઓનું સન્માન જાળવી રાખજો. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું સાબિત થાય. જે ગુરુનું ગોચર થયું 14/5, એનાથી તમને થોડી રાહત મળતી દેખાય છે ને એનાથી તમે કામકાજમાં આગળ વધી શકશો. પણ 18/5 જે રાહુનું ગોચર થશે તો ત્યાં તમારી કુંડલીમાં રાહુ 5મા સ્થાનમાં આવશે. તો અહીંયા આપણે થોડીક પેટને લગતી તકલીફ મળી શકે છે. સંતાનો સાથે થોડો મનમોટાવ અને પિતા સાથેના સંબંધોમાં કચાશ ન આવે એની કાળજી તમારે જાતે રાખવાની છે. તે સિવાય વેપારમાં થોડીક રાહત મળતી દેખાય છે. ગુરુની અસર આવે ને તમને થોડો ફાયદો મળી શકે. પણ આ અઠવાડિયામાં વેપારમાં ખાસ ધ્યાન રાખજો કે લાંબી ઉધારી લાવવી નહીં અને લાંબી ઉધારી આપવી નહીં. કારણ કે તમે લાવશો તો ચૂકવી નહીં શકશો અને આપશો તો એ વસૂલ કરી નહીં શકો. તો આના કારણે આપણા ધંધામાં આપણી મૂંડી ફસાય નહીં, એની કાળજી તમારે ચોક્કસ રીતે રાખવાની છે, નહીં તો તમારી મુશ્કેલીઓ વધે. આ અઠવાડિયામાં પૈતૃક સંપત્તિથી થોડો લાભ મળતો દેખાશે, જે તમારા માટે ઉપયોગી સાબિત થાય. જે લોકો નોકરી કરે છે એ લોકોએ પોતાની સાથે કામ કરતા માણસો અને એમાં પણ જે હિત શત્રુ છે એનાથી સાવધાની રાખીને ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ સંતાનો તમને તકલીફ આપી જશે એવા સંજોગો ચોક્કસ રીતે દેખાય છે. તો સંતાનોના કામકાજ પર, એ લોકોની દિનચર્યા પર તમારી નજર બનાવેલી રાખજો, જેથી કરીને બાળકો કંઈ ભૂલ કરે તો એને અટકાવી શકાય. બાકી ચોકસાઈ તમારા હાથમાં છે, તમારે જાળવવાની છે, એ વાત નક્કી છે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું સારું છે. જો તમે ધ્યાન આપીને તમારું આગળનું ભણતર સરળ કરવા માંગતા હોય તો અત્યારથી થોડી તૈયારી અને મનગમતી સ્કૂલ, કોલેજ
ઇન્સ્ટિટ્યૂટ એમાં એડમિશન લઈ ને પછી આગળ વધો તો તમને બહુ વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે ઉપયોગી સાબિત થાય. તુલા રાશિવાળા માટે આસમાની કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયામાં તમારી પર શનિનું ગોચર અસર કરતું દેખાય છે. શરીરના સ્નાયુઓ, પીઠ, કમર, જાંઘોનો ભાગ, આ બધી વસ્તુઓ પર તમને અસર આવતી દેખાય છે. આ બધી જગ્યા પર મસલ્સના દુખાવા અને જ્ઞાનતંતુઓને લગતી નાની મોટી તકલીફો થઈ શકે છે. આ અઠવાડિયામાં છે ને બને ત્યાં સુધી રાત્રે દૂધ નહીં પીતા અને દૂધમાંથી બનેલી બનાવટોનો ઉપયોગ ઓછો કરશો તો વાંધો નહીં આવે. તે સિવાય ગુપ્ત રોગોથી બચીને ચાલવું, પેશાબને લગતા રોગોથી પણ બચીને ચાલશો તો તમને સારો ફાયદો મળે. આંખો સાચવજો અને પેટના રોગથી બચીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ એમાં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, કંદમૂળનું દાન કરવું જોઈએ, ગાયની સેવા કરવી જોઈએ. શુક્રવારે ખાસ ઘરની રોટલીને ગોળ ભેગા કરીને ગાયને ખવડાવજો. જુવારનું દાન કરજો. મફતમાં કોઈની પાસે કંઈ લેવું નહીં. ધાર્મિક સ્થળોએ માથું નમાવવું ખૂબ જરૂરી. અને મિત્રો પહેરવેશ ચોખ્ખો રાખજો, સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ કરજો. ગજવામાં એક સફેદ રૂમાલ રાખીને ચાલશો તો પણ વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયું આમ સારું છે. રાહુનું ગોચર તમારા 4થા સ્થાને આવે છે અને બદલાયેલો ગુરુ ચોક્કસ તમને સારું પરિણામ આપી જાય. તો મિત્રો આ અઠવાડિયામાં ચોક્કસ ધ્યાન આપીને આગળ વધશો તો તમારા આવકના રસ્તા તમે વધારી શકશો, જે બ્લોક થઈ ગયા છે એને ખોલી શકશો અને ઘણું સારું પરિણામ તમે મેળવી શકશો. આ અઠવાડિયામાં કરેલો વેપાર તમને પૈસા કમાઈને આપે અને આકસ્મિક ધનલાભની શક્યતાઓ પણ નકારી નથી શકાતી. આ અઠવાડિયામાં આપણી ગણતરી પ્રમાણેનું કામ ન થાય તો ધીરજ ગુમાવતા નહીં. થોડી ધીરજ રાખીને ચાલશો તો તમને વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં કોઈ પણ મહત્ત્વનો નિર્ણય ઉતાવળમાં નહીં લેતા. યોગ્ય માણસની સલાહ, વડીલોની સલાહ લઈને પછી આગળ ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં કોઈના ભરોસે બેસી નહીં રહેતા. તમારી જાત પર ભરોસો રાખીને ચાલશો તો વાંધો નથી આવવાનો. આપણે આપણા કામો પૂરા કરી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં આરોગ્યની ચિંતામાં વધારો થતો દેખાય છે. આરોગ્યને લગતી તકલીફો આપણી વધતી દેખાય. આ અઠવાડિયામાં પતિ, સંતાન અને ઘરના વડીલોની તબિયત અંગેની પણ ચિંતા તમારી વધતી દેખાશે. આ અઠવાડિયામાં ઘરે મહેમાન આવે, અચાનક કોઈ મહેમાન આવી જાય તો આપણું કામનું ભારણ વધી જાય ને એને કારણે આપણી ચિંતાઓ વધે. આ અઠવાડિયામાં માનસિક તાણથી દૂર રહેવાનું છે તો તમે તમારી જાતને સંભાળી શકશો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે તો આ અઠવાડિયું સારું છે. તમારા આગળના અભ્યાસ માટેની તૈયારીઓ તમારે કરવા માંડવાની છે. રિઝલ્ટ્સ આવી ગયા છે, નવા એડમિશનો થવા માંડ્યા છે. તો મનગમતી શાળામાં લેવાનું છે તો ત્યાં ફોર્મ ભરી દો, તમારું એડમિશન પાકું કરો અને આગળના વર્ષ માટેની તૈયારીઓ ચાલુ કરી દો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિ માટે આ અઠવાડિયામાં મરૂન કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં 8મે ગુરુ અને 4થે રાહુ, આ બે જે યોગ છે ને એ તમને લોહીને લગતા રોગોમાં વધારો કરી આપે તો નવાઈ નહીં. આ અઠવાડિયામાં ખાવું પીવું, આપણી જે રોજિંદી આદતો છે એને બદલવાની જરૂરિયાત પડે તો બદલીને પણ તમારા રોગને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરજો અને સ્વાસ્થ્યને સંભાળીને ચાલશો તો વાંધો નહીં આવે. આ અઠવાડિયામાં મસલ્સનો દુખાવો, છાતીમાં દુખાવો, ખભા ફ્રીઝ થઈ જવા, આવી બધી તકલીફો તમને સતાવી શકે છે. આ અઠવાડિયામાં થોડું ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે, નહીં તો લોહીના દબાણથી બ્રેઇન હેમરેજ થવા સુધીની તકલીફો તમને મળી શકે છે. તો ધ્યાન અવશ્ય રાખજો.
તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાયમાં વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ એક લાલ રૂમાલ પાસે રાખવાનો છે. હનુમાનજીને સિંદૂર ચડાવવાનું છે. ચમેલીના તેલમાં મિક્સ કરીને ચડાવજો તો વધુ સારું પરિણામ પ્રાપ્ત થાય. ભાઈ ભાભી સાથેના સંબંધો સંભાળીને ચાલજો. મંદિરમાં ચોખા, ગોળ, દૂધ આ દાન કરવું જોઈએ. આપણે ત્યાં મહેમાન આવે તો જઈમાં પછી મોં મીઠું અવશ્ય કરાવવું જોઈએ. અને મિત્રો, નાના નાના બચ્ચાઓમાં મિષ્ટાન વહેંચજો. બાળકો મીઠું ખાઈને ખુશ થશે તો મંગળ સારો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે આ અઠવાડિયામાં અત્યાર સુધી જે તકલીફ ભોગવીને એમાં થોડી રાહત મળવાની શક્યતાઓ પ્રબળ બનતી દેખાય છે. ગુરુનું ભ્રમણ અને 18મીએ રાહુનું ભ્રમણ જે થવાનું છે એના પછી તમારા જીવનમાં થોડી રાહતનો સમય આવતો દેખાય છે. આ બંને ગ્રહોનું જે ગોચર છે તે બદલાતા તમને બહુ મોટી રાહત મળે. અત્યાર સુધી જે આપણે નાની મોટી તકલીફોનો ભોગ બનતા રહેતા હતા એમાંથી છુટકારો મળે અને આપણે આપણા કામને આગળ વધારી શકીએ. 18/5/2025 સુધી ગુરુ શનિ રાહુના જે ગોચર થયા ને એનાથી તમારી તબિયત પર અસર આવી, પણ હવે આમાંથી બહુ મોટી રાહત મળતી દેખાય છે. તો આવનારું અઠવાડિયું તમારા માટે ઘણો સારો સમય લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં હાર્ટને લગતી તકલીફોમાં સુધારો આવે. કોલેસ્ટ્રોલની જે તકલીફ હતી તો એમાંથી પણ આપણે આ અઠવાડિયામાં રાહત મળતી દેખાશે. આ અઠવાડિયામાં આપણે આપણા હરીફોથી થોડું સાચવીને ચાલવાનું છે. હરીફો આપણા માટે કંઈક નાની મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. આ અઠવાડિયામાં જે આપણું રૂટીન કામકાજ ચાલે છે એને સંભાળીને ચલાવજો. નવા યુનિટ ખોલવા, ધંધો વિકસાવવો કે એને વધારવો કે આ બધી બાબતોમાં હમણાં ધ્યાન નહીં આપતા. થોડુંક સ્ટેબલ થયા પછી આપણે આગળ ચાલીશું, પણ હાલમાં આ બધી બાબતોથી સંભાળીને દૂર રહેજો. નહીં તો તમારી મૂંડી ફસાતી દેખાય અને પછી તમે મૂંડી વગર ફાંફા મારતા થઈ જાઓ. આ અઠવાડિયામાં ખાસ કરીને તમારા માણસોથી તમારે સાચવવાનું છે. માણસો કામ છોડીને જતા રહે એવો સંજોગ ચોક્કસ તમને દેખાશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ શારીરિક રીતે નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે. પણ મિત્રો, આ અઠવાડિયામાં જો થોડી કાળજી રાખીએ આપણે પહેલેથી આપણી આ બધી બાબતોની તૈયારી કરીને ચાલીએ ને તો કોઈ પણ પ્રકારનો વાંધો આવે નહીં. જે લોકો નોકરી કરે છે, જે બહેનો નોકરીમાં જોડાય છે, એ લોકોને ઉપલા અધિકારીનો ઠપકો સાંભળવો પડે, પણ મન મોટું રાખીને જતું કરજો, જેથી કરીને આપણને તકલીફ ના પડે અને આપણા સંબંધો સચવાઈ રહે અને નોકરી જળવાઈ રહે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ઘણું સરસ છે. મનગમતી લાઇનમાં એડમિશન મળી જશે. પોતાની ધારેલી સ્કૂલ, કોલેજ એમાં તમને એડમિશન મળે અને આવનારા વર્ષની જે નવા અભ્યાસક્રમની તૈયારી એમાં તમે લાગી જાઓ અને ચોક્કસ અને આ કાર્યમાં તમે સફળતાપૂર્વક આગળ વધો અને ઘણા સારા લાભ લઈ શકો. પણ મિત્રો, આવનારું વર્ષ મહેનત કરવાનું વર્ષ છે એ અત્યારે જાણી લેજો. આગળના સમયમાં મારું માર્ગદર્શન તમને મળતું રહેશે, એ પ્રમાણે આગળ વધજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણે વધુ સારું પરિણામ આપી જાય. ધનરાશિ માટે કેસરી કલર ફાયદાકારક અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની આંખ સાચવવાની છે. આંખને લગતી તકલીફો વધતી દેખાય છે, તો પહેલેથી જ એની કાળજી લેજો. ડાક્ટરને બતાવીને એની જે કંઈ પણ દવા કરવાની હોય, જે ટ્રીટમેન્ટ કરવાની હોય તે કરી લેજો. તે સિવાય ગભરામણ થાય, મૂંઝારો થાય તો ડાક્ટરી સલાહ લેજો, નહીં તો હાર્ટને લગતી તકલીફો વધી શકે છે. આ અઠવાડિયામાં ધનરાશિવાળા જે લોકો 50ની ઉપરના છે એ લોકોએ પોતાના હાર્ટની તપાસ કરાવી લેવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ. પીળું વસ્ત્ર કોઈ વૃદ્ધ બ્રાહ્મણને આપવું જોઈએ. 800 ગ્રામ ચણાની દાળ મંદિરમાં દાન કરવી જોઈએ. 8 હળદરની ગાંઠ મંદિરમાં દાન કરવી જોઈએ.
કોઈ સ્ત્રીથી બદનામી આવતી હોય તો સૂતરના દાણાને હળદરથી પીળું કરી અને પીપળાના ઝાડને લપેટી દેજો. ઘઉં, જવ, નારિયેલ આવી વસ્તુ પાણીમાં વહાવાય. મંદિરમાં બટાકો, ઘી, કપૂર આવી વસ્તુ દાન કરાય. આ અઠવાડિયામાં કોઈ ભિખારી તમારી સામે હાથ ધરે તો એને ખાલી હાથે પાછો નહીં કાઢતા અને કોઈ વૃદ્ધ બ્રાહ્મણને ચોક્કસ મદદ કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયું ખૂબ સંભાળીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આ અઠવાડિયામાં ચોક્કસ તમે પરિણામો વિપરીત જતા દેખાશે, છતાં તમે તમારી તરફ વાળવામાં સફળતા મેળવશો, પણ તમારે ઘણી બધી મહેનત કરવી પડશે. ઘણી બધી જગ્યાએ કાળજી રાખીને ચાલવું પડશે. નાનકડી ભૂલ આપણને મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે, એની કાળજી અવશ્ય રાખજો. 14/5થી જે ગુરુનું ગોચર છે એ મધ્યમ થયું અને 18/5 રાહુનું જે ગોચર છે એ રાહુ તમારા સ્થાનમાં બીજે આવશે. તો બીજા સ્થાનનો રાહુ આપણને ઘણી વખત નાની મોટી તકલીફો આપે છે. ધન કુટુંબના ભાવમાં રાહુ આવવાથી આપણને મુશ્કેલીઓ વધારે છે, તો અહીંયા આપણે સાવધાની અવશ્ય રાખીશું. આ અઠવાડિયામાં આપણે આપણી બુદ્ધિ, મહેનત, આવડત આ બધી બાબતોને કામે લગાડશું તો ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત કરી શકીશું. શનિની પકડમાંથી આપણે હમણાં જ મુક્ત થયા છે, તો હવે આપણે થોડીક વધુ મહેનત અને થોડીક તકેદારી રાખીને ચાલશું તો આપણે આવનારો સમય જીતી શકીશું. આ અઠવાડિયામાં છે ને તમારે થોડી કાળજી રાખવાની છે. નફામાં નુકસાન ન થાય એની કાળજી રાખવાની છે. આપણે જે આવક મળવાની છે એક નક્કી છે, પણ એમાં પછી કંઈક કમી આવે એવું કારણ આપણે ઊભું કરી દઈએ તો એનાથી આપણે નફામાં નુકસાન થવાની શક્યતાઓ દેખાય છે. આ અઠવાડિયામાં વેપારમાં વધારાનો માલ ભરવો નહીં તો એ વેચી ન શકીએ ને એને કારણે આપણને તકલીફ પડે. તો વેપારીઓએ આ બધી બાબતોમાં અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. નોકરિયાતોએ પોતાની નોકરીમાં સંપૂર્ણ વફાદાર રહીને કામ કરશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં ગુરુની સહાય મળતી દેખાય છે. કુટુંબીઓની, વડીલોની અને આપણા સંતાન અને જીવનસાથીનો સાથ આપણને મળે, આ લોકોની સહાય આપણને મળતી દેખાય ને આના કારણે બહેનો આ અઠવાડિયામાં પોતાનું કામ સરળ બનાવી શકશે. બહેનોએ આ અઠવાડિયામાં ખરીદી પર ધ્યાન આપવાનું છે, નહીં તો તમારી આર્થિક બાબત તમને તંગ કરી શકે છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. લગભગ બધાના રિઝલ્ટ્સ આવી ગયા, બધા સારા માર્કે પાસ થઈ ગયા. હવે આગળના ધોરણમાં જવાની તૈયારી કરો. 10મા 12મા વાળાએ પોતાની મનગમતી સ્કૂલ કે કોલેજ પસંદ કરીને આગળ જવાનું છે. અભ્યાસમાં ધ્યાન આપવાનું છે અને આવનારો સમય જરાક કપરો દેખાય છે, તો એની પર ધ્યાન આપીને પહેલેથી તૈયારી કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મકર રાશિ માટે આછો ભૂરો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો ગુરુનું પરિભ્રમણ મધ્યમ છે, એટલે તબિયતની દ્રષ્ટિએ બહુ નાના મોટા ફેરફારો નથી આવવાના. સામાન્ય રહેશે આ અઠવાડિયામાં આરોગ્ય. છતાં પણ તમારે ખાવું પીવું, બહાર ફરતી વખતે બહુ વધારે પડતો તડકો આપણને સહન ન કરવો પડે એની કાળજી અવશ્ય રાખજો. ખાસ સિઝનલ વાયરસથી બચજો, નહીં તો મુશ્કેલીઓ વધે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ, શનિના દાન કરવા જોઈએ. તેલ, અડદ, કાળું વસ્ત્ર, જવ, કાળા તલ આવી વસ્તુ ભગવાનને દાન કરવી જોઈએ. બદામ, મરી આવી વસ્તુ ભગવાનને દાનમાં આપવી જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડવો જોઈએ, કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ. લોખંડના વાસણમાં તેલ ભરીને છાયા જોઈને એ પાત્ર ભગવાન શનિના ચરણમાં દાન કરવું જોઈએ. કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. માથા પર તેલ લગાડો તો દૂધનો ચાલ્લો અવશ્ય કરજો. અને કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તો એની મહેનતના પૈસા બાકી નહીં રાખતા. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ.
કુંભ રાશિ માટે આ અઠવાડિયું સારું છે. જે ગુરુનું ગોચર થયું એ તમને ફાયદો આપી જશે. તમારા અટકેલા કામોને આગળ વધારશે. ધીરે ધીરે તમારી જે આર્થિક પરિસ્થિતિ છે એને પણ તમે સુધારી શકશો. ઘણા બધા દિવસથી અટકીને પડેલા કામો આપણે પૂર્ણ કરી શકીશું, એને આગળ વધારી શકીશું. જે લોકો નાણાકીય બાબતોની સાથે જોડાઈને નોકરી કરે છે, બેંક છે, ઇન્સ્યોરન્સ છે, ઇન્વેસ્ટમેન્ટ છે, આવા લોકોએ આ સમયમાં સંભાળીને ચાલવું જરૂરી. અને મિત્રો 18/5થી જે રાહુનું ભ્રમણ થવાનું, રાહુ તમારી રાશિમાં આવવાના, તો આપણી રાશિમાં જ્યારે રાહુ આવે છે ને ત્યારે આપણે ઘણી બધી રીતે પરેશાની આપી જાય છે. આ જે પરિભ્રમણ છે ને એ કુંભ રાશિવાળાને માનસિક રીતે બહુ જ પરેશાન કરશે અને માનસિક પરિતાપ બહુ જ વધારશે. તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. આવી પરિસ્થિતિમાં યોગ્ય નિર્ણય લેતી વખતે ખૂબ સાવધાની રાખજો. આ ભ્રમિત કરનારી જે પરિસ્થિતિઓ છે ને તે તમને નિર્ણય લેવામાં ભૂલ કરાવે, તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય ને તો ખૂબ જ સમજી વિચારીને લેજો, નહીં તો ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું આમ જોઈએ તો સમજીને ચાલવાનું છે. ગુરુની થોડીક કૃપા પ્રાપ્ત થાય છે, થોડીક સ્થિરતા મેળવી શકીશું, પણ રાહુનું ગોચર આપણા માટે થોડુંક ભ્રમિત કરનારું સાબિત થાય. તો કોઈની સાથે મનમોટાવ, ગેરસમજ કે કોઈની સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી રાખીને ચાલશો તો ફાયદો જરૂર મળશે. આ અઠવાડિયામાં બહેનોએ ગેરસમજથી દૂર રહેવાનું છે, તો બહુ વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સાવધાની રાખવાની છે. કારણ કે અત્યારે જે 18મી પછી જે નિર્ણય લેવાનો આવશે ને તે નિર્ણય કદાચ તમે ખોટો લઈ શકો છો ને એને કારણે તમારું કેરિયર બગડે નહીં, એની કાળજી અવશ્ય રાખજો. આ સમયમાં હું એક જ સલાહ આપીશ, ઘરના વડીલ, તમારા ઘરના મોટા ભાઈ બહેનો, તમારા શિક્ષક, તમારા કોઈ યોગ્ય જે હિતેચ્છુ છે તેની સલાહ લઈને પછી આગળ નિર્ણય લઈને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે આ વખતે લાઇટ ગ્રે કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કુંભ રાશિવાળા માટે પણ શનિનું જે પરિભ્રમણ છે એ થોડીક રાહત અપાવે છે. આરોગ્ય જાળવી રાખશે, પણ તમારે પોતે કાળજી રાખવી પડશે. ખાવું પીવું, ગમે તે બાબતોમાં ઉતાવળિયો નિર્ણય, બરાબર, અડધી રાત બેરાત ફરવું કરવું, આ બધી બાબતોથી દૂર રહેશો તો તમને ફાયદો જરૂર થશે. આ અઠવાડિયામાં વાહન ચલાવવામાં સંભાળવાનું, કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો સંભાળવાનું. નિર્ણય ખોટો લેવાય, ચિંતા થાય ને ચિંતાથી તબિયત બગડે એવું ન થાય એની કાળજી પણ તમારે રાખવી પડશે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ અને શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ સવારે સૂર્યને જલ ચડાવો તો જલ ચડાવ્યા પછી 2-3 ટીપા સરસવના તેલના જમીન પર પાડજો. આ અઠવાડિયામાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલાં કુંભ સ્થાપિત કરવાની આદત જરૂરથી પાડજો. માંસ મદિરાનું સેવન નહીં. આ અઠવાડિયામાં કોઈ સ્થાન પરિવર્તન કરવાનું હોય તો દક્ષિણ દિશામાં જેનું દ્વાર ખુલતું હોય એવા સ્થાનની પસંદગી નહીં કરતા. કોઈ આંધળા માણસને જમાડો, કોઈ અપંગને મદદ કરો, કોઈ મજૂર પાસે મજૂરી કરાવો તો એના પૈસા બાકી નહીં રાખતા, બરાબર. કોઈ વૃદ્ધ અંધ વ્યક્તિ મળે તો એને મિષ્ટાન સાથેનું ભોજન અને દક્ષિણા જરૂર આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે ગુરુનું ગોચર સારું સાબિત થઈ શકે છે, પણ રાહુનું ગોચર તમને થોડી તકલીફ આપી જાય. તો ચોકસાઈ રાખીને આ અઠવાડિયાની શરૂઆત કરવી. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી બહુ મોટા આર્થિક જોખમો ન કરવા. આ અઠવાડિયામાં છે ને વિચારો સકારાત્મક રાખીને ચાલશો તો તમારી માનસિક પરિસ્થિતિ સુધરી શકે છે. અત્યારે તમારી જે માનસિક પરિસ્થિતિ છે ને તે એક અલગ પ્રકારની છે. નાની બાબતોમાં શક કરવો, શંકા કરવી, આ બધી બાબતોથી દૂર થવાની જરૂરિયાત છે.
આ અઠવાડિયામાં કાળજી રાખીને ચાલશો તો તમે તમારી પોતાની માન પ્રતિષ્ઠા વધારી શકશો. જો તમે ભાગીદારીમાં ધંધો કરો છો તો અહીંયા સાવધાની રાખજો, નહીં તો તમારો ભાગીદાર તમને એકલા પાડીને મુશ્કેલી સર્જી શકે છે. આ અઠવાડિયામાં તમારે ખૂબ જ સાવધાની રાખવાની છે. તમારી કાયમી જે આવક છે એમાં ક્યાંક ને ક્યાંક ગાબડું પડતું દેખાય છે, તો કોઈ સારું કામ હાથમાંથી છૂટી ન જાય એની કાળજી તમારે અવશ્ય રાખવી પડશે. સરકારી ખાતાકીય કામોમાં રોકાવટ આવે એવા સંજોગો આ અઠવાડિયામાં દેખાય છે, તો અહીંયા સાવધાની રાખીને ચાલજો. વાદ વિવાદથી દૂર રહેવું, ગેરસમજથી દૂર રહેવાની જરૂરિયાત ચોક્કસ છે. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે. જે બહેનો ગ્રસ્ત જીવન સંભાળે છે એ લોકો માટે આ અઠવાડિયામાં બહુ મોટી તકલીફો નથી, પણ જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે એ લોકો માટે આ અઠવાડિયું થોડુંક મુશ્કેલી ભર્યું સાબિત થઈ શકે છે. વેપારમાં ટકી રહેવું મુશ્કેલ થઈ જાય, અને નોકરી કરો છો તો નોકરીના સ્થળ પર આપણું જે આર્થિક શોષણ થાય છે એ આપણને થોડુંક વધારે સતાવી જાય, તો ચોકસાઈ રાખીને ચાલજો. જરૂર પડે સ્થાન પરિવર્તન કરવાની જરૂરિયાત લાગે તો કરવું જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર મજાનું સાબિત થશે. ઘણા બધા કામો સરળ થઈ શકશે. તમે તમારા અભ્યાસક્રમમાં આગળ વધી શકશો. મનપસંદ શાળા, મનપસંદ કોલેજ તમે મેળવી શકશો, અને મનગમતી લાઈનમાં આગળ વધવાના રસ્તાઓ ખુલ્લા થતા દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર ફાયદાકારક, અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્ય. મિત્રો, આરોગ્યની બાબતમાં કહું તો શનિની સાડાસાતીનો બીજો પાયો, ગુરુનું ચોથું બંધન અને રાહુ તમારા 12મા સ્થાનમાંથી પસાર થશે આ અઠવાડિયામાં. તો આ બધી વસ્તુ તમને આરોગ્યની બાબતમાં બહુ મોટી નુકસાની આપી શકે છે. તો અહીંયા તમારે આરોગ્ય ખૂબ જ સંભાળીને રાખવાનું છે. ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. વગર કામે બહાર રખડવું નહીં. આ અઠવાડિયામાં છાતીમાં દુખાવો, ગભરામણ થાય, મૂંઝારો થાય, આ બધી વસ્તુઓનો સામનો તમારે કરવો પડે, પણ ડગવાનું નથી. અડીખમ થઈને ઊભા રહેવાનું છે અને પરિસ્થિતિનો સામનો અવશ્ય કરવાનો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાયમાં ખાસ આ અઠવાડિયામાં મીન રાશિવાળા એક પિત્તળની લોટીમાં ગંગાજળ ભરીને ઘરમાં રાખવું જોઈએ. 7 દિવસ થોડી ચણાની દાળ મંદિરમાં દાન કરો. 10 બદામ 7 દિવસ મંદિરમાં દાન કરો. આ સમયમાં તમે જેટલું અંધ વ્યક્તિને જમાડો એટલો ફાયદો તમારો મોટો થતો જશે. શનિની આરાધના, શનિના દર્શન, ગુરુની આરાધના, ગુરુના દર્શન ચોક્કસ તમારે કરવા જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ અવશ્ય કરો. કેસર હળદરનું તિલક, પિતા અને પિતા જેવા માણસોને મદદ કરો, એમની સેવા કરો. આ અઠવાડિયામાં કોઈના માટે ખોટી ગવાહી નહીં આપતા, ને તડકામાં ઉગાડા માથે જતા નહીં. આટલા નાના ઉપાયો તમને જીવનમાં ઘણી મોટી રાહત આપી જશે. તો મિત્રો, આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આ અઠવાડિયામાં ગુરુ તમને શું ફળ આપશે, રાહુ શું ફળ આપશે, કઈ બાબતોમાં સાચવવાનું છે, બધી જાણકારી મેં તમને આપી. તો આ વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર જરૂર કરજો, અને મિત્રો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.